हेलो। हेलो। हाँ जी। सर पंड्या साहेब વાત કરો? જી વાત કરું। પંડ્યા સાહેબ, હું એડવોકેટ કર્ણદેવસિંહ ચૌહાણ વાત કરું છું। હા જી બોલો। સાહેબ, હવે કોઈ મેહુલભાઈ રબારી કરીને કોઈ વિડીયો બનાવ્યો હતો ને સાહેબ, એમને કઈ અમારા સમાજના સમર્થનમાં વિડીયો બનાવ્યો હતો, તો આપ એમના ઘરે ગયા હતા અને એવું કીધું કે ફરિયાદ દાખલ થશે? ના 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 ના, મેં એમને કીધું, મેં કીધું ભાઈ આ જોજો, કોઈની વિરુદ્ધ આપણે બોલવાની જરૂર નથી ભાઈ એમ। એટલે સાહેબ એ કોઈના વિરુદ્ધ નથી બોલ્યા, કોઈને સમર્થન કર્યું છે સાહેબ। અરે ના, મેં તો ભાઈ એમને એમ કીધું, મેં કીધું ભાઈ આમાં જોજો, પછી આપણે તો બીજું કઈ નથી, તમે આ ક્ષત્રિય સમાજના પછી તમે મોહરા ન બનો, ખાલી બીજું કઈ કારણ નહીં, એમાં શું મોહરા બનવાનું સાહેબ? જે સાચું અને ડેમોક્રેટીમાં સાહેબ એટલું બી ના બોલાય એમ નથી કે અમે અરે મારી વાત સાંભળો ભાઈ, મેં તો એક ગુડ ફેથમાં કીધું છે, મને કઈ ફરક નથી, પણ તો બોલશે અને અમારે લાગતું વળગતું હશે તો અમે દાખલ કરશું કઈ। ના ના, આપ બિલકુલ દાખલ કરી શકો છો સાહેબ, આપનું કાર્યક્ષેત્ર છે સાહેબ, આપનું મને કોઈ રજૂઆત કરશે તો કરશું, બાકી મારે કોઈ એમને એટલે પણ એ વિડીયોની અંદર સાહેબ, એ વિડીયોની અંદર એવું શું બોલ્યા છે, કોના વિશે અપશબ્દ બોલ્યા છે? અરે ના ના ના, એમ કે ભાઈ ક્ષત્રિય સમાજ માટે બધું અત્યારે નહીં સાહેબ, તમે આવી રીતે એમને દબાવો એ તો ખોટું કહેવાય સાહેબ, સામાન્ય માણસ નથી। ઓ ભાઈ, કોઈ દબાયું નથી, તમે સમજો મારી વાત। સાહેબ એને વિડીયો બનાવ્યો છે, એને સાહેબ તમે વિડીયો જોવો સાહેબ, વિડીયોની અંદર એવું બોલ્યા છે, એ ભાઈ એવું બોલ્યા છે મેહુલભાઈ રબારી કે ક્ષત્રિયોને હું સમર્થન કરું છું, ક્ષત્રિયો સારા કામ કરે છે, મેં એમને સમર્થન કરું છું, તમે એમના ઘરે જઈને એમને ધમકી આપો, તમારી પર ફરિયાદ દાખલ થશે। ના ના, વકીલ સાહેબ 2 મિનિટ આપનું નામ આપો મને। જી, કર્ણદેવસિંહ ચૌહાણ સાહેબ। હા જી, કર્ણદેવસિંહ ચૌહાણ સાહેબ, તમને એક વાત સમજો જી, દાખલ કરી દે। શું કહો છો સાહેબ? અવાજ કપાય। એવું કઈ દાખલ કરવાનું હતું? હા પણ એમ નહીં સાહેબ, એવી મેટર જ નથી સાહેબ, સમજો પાછળ અમારી રહેતા। આપનો અવાજ કપાય છે સાહેબ, અવાજ કપાય છે સાહેબ। હેલો, અવાજ? હેલો, હા સર, શું કહો છો આપ? હવે આવે ને અવાજ? હા, અવાજ આવે છે સાહેબ। કઈ જ નહીં, મેં તો ભાઈ ગુડ ફેથમાં અમારી પાછળ જ એના મામા રહેતા હતા, એટલે મેં ભાઈ જોજે આવું ન થાય, કોઈ બીજું ધંધો આપણે લોચો ન પડે, એ રીતના ગુડ ફેથમાં કીધું છે। બાકી સાહેબ હવે હું એક રજૂઆત, દીકરો છું પહેલા, એટલે એ તમે એટલું સમજી જાઓ, હવે બીજી ચર્ચા મારે કરવી નથી, સમજી ગયા મારી વાત? નહીં, મારી વાત સાંભળી લો સાહેબ, માણસે વિડીયો બનાવ્યો તો એમાં પીઆઈ લેવલનો માણસ એમના ઘરે જાય છે, વાત કોઈ ચિંતા નથી કરવાની, તમે ચિંતા છોડજો ને ભાઈ, આ નહીં, સવાલ ચિંતાની નથી સાહેબ, આ તો સરકારી પ્રેશર, પ્રશાસન, સરકાર ખોટો ઉપયોગ કરે છે સાહેબ, નથી કરતું કોઈ પ્રશાસન, એવું નથી, બિલકુલ સાચી વાત છે સાહેબ। એક માણસ વિડીયો બનાવે, સામાન્ય માણસ, પીઆઈ લેવલનો માણસ એના ઘરે જાય છે સાહેબ। ના, કોણ કીધું ઘરે ગયું ભાઈ? એ ભાઈ અત્યારે પોલીસ સ્ટેશન આવ્યા છે સાહેબ। અરે મેં તો એમને મળવા બોલાવ્યા હતા, ભાઈ આવજો, તમને પૂછી લો, એને તમારી સાથે વાત કરી, ભાઈ સાથે મારે વાત થઈ, એ ભાઈ મારી જોડે, મારી પાસે રેકોર્ડિંગ છે સાહેબ, એને એવું કીધું કે જે આવ્યા હતા ઘરે, એમને એવું કીધું કે તમે આવી જાઓ, નહીં તો હું ફરિયાદ દાખલ કરાવીશ તમારા વિરુદ્ધ। ના ના, એવું નથી કીધું ભાઈ, હું તમને ચોખવટ કરાવી લઉં, મેં એમને એમ કીધું તમારો દીકરો આ ભત્રીજો કે એટલે સાહેબ જો આવજો સાહેબ, આપનું કાર્યક્ષેત્ર આપ કરો, પણ આવી રીતે સરકારના હાથે ના બનશો, સમજી લ્યો તમે, હું એને કઈ નથી કરવા માંગતો, અને એવી વસ્તુ ખોટી વાત છોડી દો તમે, આપ બ્રાહ્મણ છો સાહેબ, અમારા માટે પૂછીએ છો તો ભરોસો રાખો, વાત છોડી દો બીજી, ચાલો ભલે ભલે। હાજી, પણ આપે જે કર્યું છે ને સાહેબ, ખોટી રીતે કર્યું છે, એવી રીતે ના કરવું જોઈએ, સરકારનું હાથું ના બનવું જોઈએ સાહેબ। મેં મારી સામે પ્રેમથી મેં વાત કરી, ભાઈ તમારો ભાણો છે, શાંતિથી જોજો, બીજું કઈ નોર્મલ વિડીયો બનાવાય એની અંદર સાહેબ, પોલીસ કરે છે મારી પાછળ કોઈ રહેતું હોય અને અહીંયા અમારી પાછળ જેમનું છે, મેં એમને એમ કીધું ભાઈ તમારો ભાણો છે, જોજો એના ઘરે જવાની ક્યાં જરૂર સાહેબ, તમે ફોન કરીને કહી શકતા હતા, કોઈ કોન્સ્ટેબલ મોકલી શકતા હતા, મારી પાસે નંબર નહોતો, એટલે મેં મારા કોન્સ્ટેબલ મોકલી સાહેબ, તમે અધિકારી માણસ દબાય સાહેબ, એ ડરી ગયો સાહેબ, માણસ પૂછો, બોલાવીને પૂછો સાહેબ, સામાન્ય માણસ, એક કોન્સ્ટેબલ જાય તો ડરી જાય, પીએ લેવલના માણસ સાહેબ ક્યાં જાય સાહેબ? ખોટો આક્ષેપ નહીં કરવાનો, હું કઈ ગયો નથી, મેં મારા ખાલી પોલીસને મોકલ્યા હતા, ભાઈ નંબર ન હોય તો એમને જો હોય તો બોલાવી લે એમના મામાને, એટલે ભાઈ એમના મામાને પેલો છોકરો આવ્યો છે। હેલો, હાજી, હા શું કહો છો? કઈ નથી ભાઈ, તમે એટલી બધી ચિંતા છોડો, ના એવી રીતે સાહેબ દબાવશો નહીં, મહેરબાની કરી સાહેબ, કોઈ દબાવ્યું નથી મેં ભાઈ, અમારો સંઘર્ષ ભારતીય જનતા પાર્ટી સાથે છે સાહેબ, અમારો સંઘર્ષ ભારતીય જનતા પાર્ટી સાથે, અમે પ્રશાસનને હેરાન નથી કરતા સાહેબ, અમે પ્રશાસનને અમે સપોર્ટ કરીએ છીએ, પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર અમે હંમેશા સપોર્ટ કરીએ છીએ, પણ સાહેબ આવી રીતે તમે પોલીસ વકીલ સાહેબ બસ કરશો, મેં તમને ચોખવટ કરી લીધી, હવે આમાં ના સાહેબ, એટલે આ તો હું આપને કહું છું, આપે આપનું સ્ટેન્ડ મૂક્યું, હું મારું સ્ટેન્ડ મૂકું છું સાહેબ, કા ખોટું કહેવાય સાહેબ? સ્ટેન્ડ સાચું જ છે, મારે જો એ સ્ટેન્ડમાં વિરોધ કરવાનો હતો તો તમારી યારે ચર્ચા જ ન કરત, એટલે સાહેબ મહેરબાની કરીને આવું ના કરજો પ્લીઝ, મારી રિક્વેસ્ટ છે સાહેબ, એવું નથી કઈ કર્યું ભાઈ, આપ અધિકાર છો, આપ અધિકારી છો, આપ ભૂદેવ છો, મહેરબાની કરીને આવું ના કરજો પ્લીઝ। ચૌહાણજી છોડ દો, કશું જ નથી, છોડ દો તમે। જી જી, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી।